ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. જુનાગઢમાં રખડતું પશુધન આરોગે છે પ્લાસ્ટિક, છતાં તંત્ર છે મૌન. ગિરનાર તળેટીના સાધુ સંતો દક્ષિણ ભારતની જાત્રાએ. વિદ્યાર્થીને માર મારવાની ઘટનાના પગલે હોસ્ટેલના માલિક અને સંચાલક સામે કાર્યવાહી.
અને જૂનાગઢમાં સફાઈ કર્મચારીઓના આંદોલનને લઈ વાહનમાં તોડફોડ. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. જૂનાગઢમાં રખડતું પશુધન પ્લાસ્ટિક આરોગ્ય છે, છતાં તંત્ર મૌન સેવેલું છે. જેમને ગાય માતા તરીકે આપણે પૂજીએ છીએ અને ગાય માતાનું જતન અને રક્ષણ કરવું એ પરંપરા છે, ત્યારે જૂનાગઢમાં રખડતી ગાયો પશુધન ચો તરફ જોવા મળે છે. મનપા તંત્રએ અનેક દાવાઓ કર્યા, પણ બધી વાતો પોકળ સાબિત થઈ છે. હાલ જૂનાગઢમાં રખડતું પશુધન ઉકરડામાં પ્લાસ્ટિક ખાતું નજરે ચડે છે. શહેરમાં સાફ સફાઈનો અભાવ જોવા મળી રહ્યો છે. મનપાને સ્વચ્છ ભારતનું સૂત્ર ગોઠતું ન હોય તેવું સાફ જણાઈ આવે છે. હાલ મચ્છર માખીઓનો ઉપદ્રવ વધ્યો છે. જ્યાં ત્યાં કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. જ્યારે કોઈ રાજનેતા આવે ત્યારે શહેરને એકદમ ક્લીન બનાવી દેવામાં આવે છે, પરંતુ પ્રજાની સમસ્યા નિવારવા જૂનાગઢ મનપા તંત્રને ફુરસત નથી. જૂનાગઢમાં 700 જેટલા સફાઈ કર્મચારીઓની હડતાલનો આજે બીજો દિવસ છે, જેને લઈને શહેરમાં સફાઈ કામગીરી ઠપ્પ થઈ છે. હડતાલને લઈને શહેરમાં સફાઈનો અભાવ જોવા મળી રહ્યો છે અને શહેરમાં કચરાના ગંજ ખડકાઈ ગયા છે, જેને લઈને રોગચાળાનો પણ ભય સતાવી રહ્યો છે અને લોકો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. મહાનગરપાલિકામાં ફરજ બજાવતા કાયમી સફાઈ કર્મચારી તેમજ કોન્ટ્રાક્ટ બેઝ પર ફરજ બજાવી રહેલા સફાઈ કર્મચારીઓએ મુખ્ય 3 માંગણીઓને લઈને હડતાલ કરી છે, જેમાં કાયમી સફાઈ કર્મચારીઓની સ્વૈચ્છિક નિવૃત્તિ બાદ પરિવારમાંથી કોઈને ફરજ પર લેવામાં આવે, રોજમદાર કર્મચારીઓને કાયમી કરવામાં આવે અને સખી મંડળની બહેનોને ફિક્સમાં સામેલ કરવામાં આવે તેવી માંગ છે. મહાનગરપાલિકાના સેનિટેશન સુપ્રિન્ટેન્ડન્ટ કલ્પેશ ટોલિયાએ જણાવ્યું હતું કે જે માંગણીઓ યોગ્ય હતી તેનો ઉકેલ લાવવામાં આવ્યો છે, પરંતુ જે અન્ય માંગો છે તે નીતિ વિષયકની છે. જ્યારે હડતાલને લઈને શહેરમાં સફાઈનો અભાવ જોવા મળ્યો છે, જેને લઈ ડોર ટુ ડોર કામગીરી કરતી એજન્સીને નોટિસ આપવામાં આવી છે અને કાયમી ફિક્સ અને રોજમદાર સફાઈ કર્મચારીઓને પણ નોટિસ આપીને ફરજ પર હાજર થવા આદેશ કરાયો છે. તેમજ ડોર ટુ ડોર કચરા કલેક્શન કરતા વાહનમાં ગઈકાલે તોડફોડ કરવામાં આવી હતી, જેને લઈ પોલીસ પ્રોટેક્શન સાથે હવેની કામગીરી આજથી રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવશે. જૂનાગઢને નગરપાલિકાની અંદર 800 ઉપર કર્મચારીઓ, સફાઈ કર્મચારીઓ તેની ફરજ બજાવે, તેનું યુનિયન પણ છે. અનેકવાર જે કાયદાની અંદર આવતા પ્રશ્નો કાયમી કરવા, કોન્ટ્રાક્ટ પદ્ધતિ નાબૂદ કરવી, વારસાગતને નોકરી આપવી, એના કાયદેસરના પ્રશ્ન માટે જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર સાહેબ, સરકારનું પ્રતિનિધિ કરતા ભાજપના મેયર, અન્ય ભાજપના પ્રતિનિધિઓએ આજ લગન કામદારો સાથે બેઠક કરી અને એના ન્યાયના પ્રશ્નો છે એની ઉકેલ કરવા માટે પહેલકદમી ના કરવી હોવાના કારણે એ લોકો છેલ્લા 3 દિવસથી હડતાલ માથે છે. અને જૂનાગઢની અંદર ઠેર ઠેર કચરા અને આરોગ્ય ભયમાં મેલાઈ ગયું છે. ચોમાસાનું કારણ છે, અનેક રોગ પણ બન્યા છે અને સરકારી હોસ્પિટલ, અન્ય હોસ્પિટલો દર્દીઓથી ભરેલું છે. ત્યારે આવી પરિસ્થિતિમાં સરકારશ્રી, કમિશનર અને ભાજપના સત્તાધારી પક્ષોએ તાત્કાલિક આ કચરો જૂનાગઢમાંથી સાફ કરવો જોઈએ, આરોગ્યમાંથી લોકોને બચાવવા જોઈએ. નકર મોટામાં મોટો ભયંકર જે કચરો આરોગ્યનો આવ્યો છે જૂનાગઢ માટે, એની જવાબદારી ભાજપ સરકારની રહેશે, કોઈ પણ ભોગ બનશે. એટલે અમે CPM તરફથી માંગણી કરીએ કે તાત્કાલિક યુનિયનના પ્રતિનિધિઓ સાથે બેઠક કરી એનો ઉકેલ લાવે અથવા વિકલ્પ વ્યવસ્થા ઊભી કરે. સફાઈ કામદારના યુનિયન દ્વારા એ લોકોએ લેખિત માગણી કરેલ હતી અને માન્ય મેયર સાહેબશ્રી, માન્ય કમિશનર સાહેબના એક અધ્યક્ષસ્થાન મિટિંગમાં થયેલ હતી. તેમાં આ લોકોને પ્રશ્નો રજૂઆત થયેલ હતી. પ્રશ્નો રજૂઆત અંદર જેટલા પ્રશ્નો હતા અને જૂનાગઢ મહાનગરમાં જે સત્તા હતી, જે સત્તા અને પાવર, એ પ્રમાણ મુજબ એ લોકોની માગણી સ્વીકારી લીધી છે. અને જે અમુક જે માગણી છે એ જે નીતિશ્રીની માગણી છે, એ જે કોર્પોરેશન સત્તા નથી એટલે શક્ય અત્યારે નથી બનતું. અત્યારે એ લોકોને એ જે 3-4 મુદ્દા પેન્ડિંગ છે, મેન હાઇલાઇટ્સ
એ અત્યારે પેન્ડિંગ રાખ્યા છે. બાકી જે લોકોને સમયનો ટાઈમમાં ચેન્જ કરી આપેલ છે. ઉચ્ચત ભગવાન 10, 20, 30 એ પણ કરી આપેલ છે. એ લોકોને જે નાના પ્રશ્નો હતા એ સોલ્વ કરી આપેલ છે. અત્યારે જે એ લોકોનો છે સખી મંડળ અને આઉટસોર્સ. સખી મંડળ છે અમારે ટેન્ડર દ્વારા કામ કરવામાં આપવામાં છે, અને જે આઉટસોર્સ છે એ વિનાયક એજન્સીનો સ્ટાફ છે, જે અમારો સ્ટાફ નથી. એ લોકોને ફિક્સમાં લેવાનો ટાઈમ આપ્યો, પરંતુ અમારું 457નું સેટઅપ છે, એ મર્યાદા છે અમારી. એથી વિશેષ ભરતી થઈ શકે નહીં. એ અમારો નીતિશ નિર્ણય હોય એ સરકારમાં રજૂઆત કરવાનો થશે. જે કાયમી જે છે ને તેઓને સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ તેના સંતાનોને નોકરી આપી એ નીતિશ નિર્ણય હોય. કોર્પોરેશન સત્તામાંથી સરકારમાંથી આદેશ થાય તો થઈ શકે. બીજા કોઈ કોર્પોરેશનમાં જે આ રીતે નિયમ લાગુ પડ્યો નથી. એટલે અમારા માન્ય કમિશનર દ્વારા સરકારમાં રજૂઆત કરેલ છે. સરકાર અમને મંજૂરી આપે પછી કામ થઈ શકે. 3 દિવસથી ગંદકી એટલે છે કે સફાઈ કામદાર કામ પર આવેલ નથી, એ વાત સાચી છે. પણ જે ડોર ટુ ડોરનું અમે જે ટેન્ડર આપ્યું ગ્લોબલ વેસ્ટ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડના, તેની રિક્ષાઓને ગઈકાલે મારવામાં આવ્યો હતો, અને કાચફોડ નીકળે એ લોકો બી ગયા છે. કે એ લોકો ગોધરા વખતના એ લોકો ગોધરા તરફના વતનના મજૂર છે, તેઓ ડરી ગયા છે. તેઓને આશ્વાસન આપ્યું છે કે કંઈ કશું થશે નહીં. અને પોલીસ શાખાનો સાથ સહકાર સારો મળ્યો છે. અને આજ બપોર પછી ડોર ટુ ડોર જે બાંહેધરી આપી છે કે અમે ટોટલી ગામ સફાઈ કરી આપીશું. જેટલા જીવીપી પોઈન્ટ છે એ સફાઈ કરી આપશે. એક સફાઈનો પ્રશ્ન છે એ રહેશે અત્યારે કે સફાઈ કામદાર સિવાય કોઈ સફાઈ કરી શકે નહીં. આ પોલીસ ખાતામાં લેટર લખી આપ્યો છે. પોલીસ ખાતા તરફથી બાંહેધરી મળી છે કે અમે તમને સાથ સહકાર પૂરો આપશે, એવું અમને બાંહેધરી આપેલ છે. અમે અત્યારે સફાઈ કામદાર કાયમી ફિક્સ રોજમદારને નોટિસ આપવામાં આવેલ છે કે તાત્કાલિક કામે હાજર થઈ જાઓ. નંબર 2, સખી મંડળ પણ નોટિસ આપવામાં આવેલ છે કે તમારું ટેન્ડર દ્વારા તમે આપવામાં આવેલ છે, તાત્કાલિક ટેન્ડરની શરતો આધીન તમે હાજર થઈ જાઓ કામ ઉપર. 3જી નોટિસ અમે આપી છે વિનાયક એજન્સીને કે જેને આઉટસોર્સથી 200 માણસો લીધા છે. વિનાયક એજન્સી 200 માણસો તાત્કાલિક પૂરા પાડો, એવી પણ નોટિસ આપેલ. અને 4થી નોટિસ આપી ગ્લોબલ વેસ્ટ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડને, જે ડોર ટુ ડોરનું અમે ટેન્ડર આપેલથી કામ આપેલ છે. એ કે તમારા વાહનો દ્વારા જેટલા ગામના જે જીવીપી પોઈન્ટ છે તાત્કાલિક ભરી લેવા અને ડોર ટુ ડોર કલેક્શન ચાલુ કરી દેવું. વલસાડી ચોક ગરબીની બાળાઓને પ્રેક્ટિસ શરૂ કરાવવામાં આવી છે. માતાજીની આરાધના કરવા નવરાત્રીને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે, અને આયોજકો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જૂનાગઢના વણઝારી ચોકમાં વણઝારી યુવક મંડળ દ્વારા 90 વર્ષથી પ્રાચીન ગરબી થાય છે. આ ગરબીમાં દિવાળીબેન ભીલ, પ્રાણલાલ વ્યાસ જેવા કલાકારોએ ગરબીમાં ગવડાવ્યું હતું. આ ગરબીમાં વર્ષોની પરંપરા મુજબ નાની અને મોટી બાળાઓને રાસ રમાડવામાં આવે છે. શહેરના તમામ લોકો વણઝારી ગરબી જોવા ઉમટી પડે છે. વણઝારી ગરબીના આયોજક કિશોરભાઈએ જણાવ્યું હતું કે હાલમાં અત્યારે ગરબીની પ્રેક્ટિસ ચાલુ થઈ છે, અને નોરતા દરમિયાન દીકરીઓ રાસ ગરબા લઈને માતાજીની આરાધના કરશે. કિશોરભાઈ ધનેસા, પ્રમુખ વંજારી ચોક ગરબી મંડળ. જૂનાગઢનું હૃદય એટલે વંજારી ચોક, અને વંજારી ચોકની આ પ્રાચીન ગરબી જે છેલ્લા 90-95 વર્ષથી અસ્તિત્વમાં છે, અને જે આપણી લોક સંસ્કૃતિ છે આપણા વડીલોની, એ પ્રમાણે નાની બાળાઓને રાખી અને પ્રાચીન ગરબા અહીં પ્રેક્ટિસ કરાવી અને 5 ગ્રુપમાં 160 બાળાઓને રમાડવામાં આવે છે. આપ જોઈ શકો છો કે અત્યારે પણ નાની બાળાઓ પ્રેક્ટિસ કરી રહી છે, અને અમારી જોરદાર નવરાત્રી મહોત્સવ 2025 ઉજવવાની તૈયારી થઈ રહી છે. અને જે અમારી મુખ્ય જે અમારા આકર્ષક રાસ છે, ભુવા રાસ, સડકતી દોરીનો રાસ, સાડીનો રાસ, વિછોડાનો રાસ, પટેલ પટલાણીનો રાસ, આ બધા રાસ અમે લોકો આ વર્ષે પણ રજૂ કરવાના છીએ. અને આ અમારી ગરબીને નિહાળવા માટે જૂનાગઢ અને તેની આજુબાજુના લોકો અહીં પોતપોતાનું સ્થાન 8 વાગ્યામાં લઈ લે છે, અને અહીં ધર્મપ્રેમી જનતા અમારી ગરબી જોવા માટે વિનંતી પડે છે. આપ પણ સૌ અમારી ગરબી નિહાળવા વધારે એવી આપ ધર્મપ્રેમી ભાઈ બહેનોને વિનંતી. ગિરનાર તળેટીના સાધુ સંતો દક્ષિણ ભારતની યાત્રાએ ગયા છે. અવધૂત આશ્રમના મહંત મહાદેવગીરી બાપુની અધ્યક્ષતામાં સંતોએ હવાઈ યાત્રા કરી હતી. સાધુ સંતોએ સૌપ્રથમ પદ્મનાથ ભગવાન, કન્યાકુમારી માતાના દર્શન, રામેશ્વર સેતુબંધ મહાદેવના દર્શન, મદુરાઈ મીનાક્ષી માતાના દર્શન કર્યા હતા. દક્ષિણ બાલાજી ભગવાન અને ત્રિરંગમ ખાતે ભગવાન રંગનાથના દર્શન કરી ધન્ય થયા હતા. દક્ષિણ ભારતની યાત્રામાં ભવનાથ તળેટીમાં આવેલ અવધૂત આશ્રમના મહંત મહાદેવગીરી બાપુ,
નવા વાઘણિયા આશ્રમના મહંત અમૃતગીરી ચકાચક બાપુ, બ્રહ્મેશ્વર મંદિરના મહંત નીલકરાનંદ બાપુ, ગિરિયા હનુમાનજી મંદિર અમરેલીના મહંત રામ મનોહરદાસ બાપુ, ધારેશ્વર મહાદેવ મંદિર મહંત કનૈયાગીરી મહારાજ, રામવાડી બેના મહંત ગોપાલદાસજી મહારાજ, રામટેકરીના કિશનદાસ મહારાજ સહિતના સંતો અને સેવકોએ દર્શનનો લાભ લીધો હતો. હવાઈ યાત્રા કરી સાધુ સંતોએ દક્ષિણ ભારતમાં આવતા તમામ દેવસ્થાને દર્શન કરી લોક કલ્યાણ અને દેશમાં શાંતિનું વાતાવરણ રહે તેવી પ્રાર્થના કરી હતી. આઈસીડીએસ વિભાગ મહાનગરપાલિકા દ્વારા ચાલુ વર્ષે સેજા કક્ષા, ઘટક કક્ષા તેમજ જિલ્લા કક્ષાએ પોષણ ઉત્સવની ઉજવણી શરૂ કરાયેલ છે. જેના ભાગરૂપે દોલતપરા અને શાંતેશ્વરની સેજા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. મહિલા અને બાળ વિકાસ વિભાગ આંગણવાડી ખાતે નોંધાયેલ દરેક લાભાર્થીઓના પોષણ અને આરોગ્ય માટે સતત પ્રયત્નશીલ છે. બાળકો, કિશોરીઓ, સગર્ભા અને ધાત્રી માતાઓ માટે જરૂરી કેલેરી, પ્રોટીન અને સૂક્ષ્મ પોષક તત્વો યુક્ત ટેક હોમ રાશન દર માસે વિનામૂલ્યે આંગણવાડી કેન્દ્રમાંથી તેમની દૈનિક પોષણની જરૂરિયાતના 1/3 ભાગનું પોષણ પૂરું પાડવા માટે આપવામાં આવે છે. કાર્યક્રમમાં શાંતેશ્વર વિસ્તારના અગ્રણી ભરતભાઈ કારેણા તેમજ આઈસીડીએસ વિભાગના પ્રોગ્રામ ઓફિસર, બાળ વિકાસ યોજના અધિકારી, મુખ્ય સેવિકા તેમજ સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ઉજવણીમાં આંગણવાડીની બહેનો તેમજ લાભાર્થીઓ દ્વારા THR અને મિલેટમાંથી વિવિધ વાનગીઓ બનાવી તેને પ્રદર્શિત કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે સારી વાનગીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. મારું નામ કેતન સોજિત્રા છે. પ્રોગ્રામ ઓફિસર આઈસીડીએસ મહાનગરપાલિકા જૂનાગઢમાં ફરજ બજાવું છું. આજરોજ પોષણ ઉત્સવ 2025 અંતર્ગત નો કાર્યક્રમ શાંતેશ્વર ખાતે રાખવામાં આવેલો હતો. માનનીય મંત્રી શ્રી ભાનુભાઈ બાબરિયા દ્વારા 2024માં પોષણ ઉત્સવ 2024ની શરૂઆત કરવામાં આવી હતી. એવી રીતે આ વર્ષે 2025માં પોષણ ઉત્સવનો કાર્યક્રમ દરેક સેજા કક્ષાએ ઉજવવામાં આવી રહ્યો છે. જ્યારે સેજા કક્ષાનો કાર્યક્રમ પૂર્ણ થશે ત્યારે ઘટક કક્ષાએ અને ઘટક કક્ષાનો પૂર્ણ થશે એવી રીતે જિલ્લા કક્ષાનો, ઝોન કક્ષાનો અને છેલ્લે રાજ્ય કક્ષાના પોષણ ઉત્સવ 2025ની ઉજવણી કરવામાં આવશે. આમાં દરેક કક્ષાએ 1 થી 3 નંબર બહેનોને આપવામાં આવતા હોય છે. જેમાં જે પૌષ્ટિક વાનગીઓ બનાવવામાં જુદી જુદી પ્રકારની વાનગીઓ બનાવવામાં આવતી હોય છે એમાં અમારા આઈસીડીએસ દ્વારા THR પેકેટ આપવામાં આવે છે. એમાંથી પણ વાનગીઓ બનાવવામાં આવતી હોય છે. સિરિયલમાંથી વાનગીઓ બનાવવામાં આવતી હોય છે. આ પ્રકારની વાનગીઓમાં જે બનાવવામાં આવે છે એમાં વધારે પૌષ્ટિક જે વાનગીઓમાં હોય છે એ પ્રત્યે લોકોને વધુમાં વધુ જાગૃત આવે, પોષણ બાબતે સાથે સાથે પોતાનું સ્વાસ્થ્ય સારામાં સારું રહે એના માટે અત્યારે સરકારશ્રી દ્વારા પૂરતા બાબતે પણ જાગૃત કરવામાં આવે છે. એવી રીતે અમારે જે આંગણવાડી દરમિયાન જે અમારી પ્રેગ્નેન્ટ બહેનો હોય છે એમાં પ્રેગ્નન્સી દરમિયાન એને પોષણ પ્રત્યે કેવી રીતે જાગૃત થાય એ બાબતનું જ્ઞાન આપવામાં આવે છે. એવી રીતે જ્યારે બેન બાળકને જન્મ આપે છે ત્યારે પ્રથમ માતાનું ધાવણનું શું મહત્ત્વ રહેલું છે એ બાબતે બહેનોને જાગૃત કરવામાં આવે છે. સાથે સાથે સરકારશ્રી દ્વારા આ વખતે જ્યારે પોષણ ઉત્સવની શરૂઆત કરવામાં આવી છે એમાં પુરુષોને પણ સામેલ કરવામાં આવે તો પોષણ પ્રત્યે વધુમાં વધુ જાગૃતિ થાય એના માટેના પ્રયત્નો સરકારશ્રી દ્વારા કરવામાં આવી રહ્યા છે. જૂનાગઢની આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલમાં વિદ્યાર્થીને માર માર્યાની ઘટનાનો તપાસ રિપોર્ટ આવતા
અને કલેક્ટરના આદેશના પગલે હોસ્ટેલના માલિક અને સંચાલક સામે પગલાં લેવાનું શરૂ કરવામાં આવ્યું છે. જૂનાગઢમાં મધુરમ બાયપાસ પર આવેલ આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલમાં અભ્યાસ કરતા ઉપલેટાના વિદ્યાર્થીને 5 વિદ્યાર્થીએ માર માર્યો હતો, જેના વિડીયો વાયરલ થયા હતા. જે બાદ વિદ્યાર્થીના વાલીએ અરજી કરતા પોલીસે 5 વિદ્યાર્થીઓ સામે જુવેનાઇલ એક્ટ મુજબ કાર્યવાહી કરી તપાસ હાથ ધરી હતી. આ મામલે તપાસ કમિટીની રચના કરી હતી. તેનો રિપોર્ટ ગઈકાલે કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા અને એસપી સુબોધ ઓડેદરાએ જાહેર કર્યો હતો. કલેક્ટરે જવાબદારો સામે કાર્યવાહી કરવાનો આદેશ કરતા તંત્ર એક્શન મોડમાં આવ્યું હતું અને ગઈકાલે સી ડિવિઝનના પીઆઈ બીજે સાવજે ફરિયાદી બની હોસ્ટેલના સંચાલક મૂળ અમરાપુરના અને હાલ જૂનાગઢ રહેતા રાજા દાના ઝાલા વિરુદ્ધ પોલીસ કે વાલીઓને ઘટનાની જાણ ન કરી બેદરકારી દાખવી હોવાનો અને હોસ્ટેલ કેમ્પસમાં લગાડેલા સીસીટીવી કેમેરામાં 30 દિવસના બદલે 10 દિવસનું જ બેકઅપ રાખવાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી હતી. જ્યારે શાળા સંચાલક ગિરીશભાઈ પુંજાભાઈ કાઠીએ પોતાના હસ્તકની હોસ્ટેલ 11 માસના ભાડા કરાર પર આપી હતી, પરંતુ આ અંગે પોલીસ સ્ટેશનમાં જાણ કરી ન હતી. આ મામલે પણ પીઆઈ સાવજે સ્કૂલના સંચાલક ગિરીશભાઈ કાઠી સામે કાર્યવાહી કરી તપાસ હાથ ધરી હતી. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા.
વાજબી દામ, एक ज नाम જય ભવાની જ્વેલર્સ, तहेवार व्यवहार બંગડી વીટી હાર, डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. જૂનાગઢની આલ્ફા હોસ્ટેલમાં વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થીઓએ માર મારવાનો મામલો હવે ગાંધીનગર સુધી પહોંચ્યો છે. ગુજરાત બાળ આયોગના મહિલા સદસ્ય જૂનાગઢની મુલાકાતે આવ્યા હતા. તેઓએ હોસ્ટેલના વિદ્યાર્થીઓ, કલેક્ટર અને એસપી સાથે મુલાકાત કરી હતી. મહિલા આયોગ સદસ્ય અમૃતાબેન અખિયાની સ્થળ વિઝિટ દરમિયાન પણ અનેક ક્ષતિઓ સામે આવી હતી, જેથી સમગ્ર બનાવ મામલે તટસ્થ તપાસ કરવાના આદેશ આપ્યો હતો. આજરોજ અહીં જૂનાગઢ જિલ્લામાં આલ્ફા સ્કૂલમાં હોસ્ટેલમાં એક બાળકને માર મારવામાં આવ્યો અને એ બાબતનો એક વિડીયો વાયરલ થયો છે. એના અનુસંધાને હું ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ આયોગના સદસ્ય તરીકે અમૃતાબેન અખિયા વિઝિટમાં આવી છું. વિઝિટના સંદર્ભમાં મેં જૂનાગઢ જિલ્લાના કલેક્ટરશ્રી તેમજ એસપી સાહેબની સાથે આ બાબતે વિસ્તૃત ચર્ચા કરી અહેવાલ રિપોર્ટ મેળવ્યો છે અને કલેક્ટર સાહેબના સ્થાનેથી આ મુદ્દા ઉપર એક કમિટીની રચના કરવામાં આવી છે. એ કમિટીએ આજ રોજ આ ઘટનાના અનુસંધાને એક અહેવાલ રિપોર્ટ રજૂ કર્યો છે. એ અહેવાલ રિપોર્ટ મને આજ રોજ સોંપ્યો છે સાહેબે, અને સાહેબની અને પોલીસની જે તપાસ ચાલુ છે એ તપાસમાં કમિટીના રિપોર્ટ મુજબ આગળની કાનૂની કાર્યવાહી થશે. તે દરમિયાન આલ્ફા સંકુલના જે હોસ્ટેલ છે એની પણ સ્થળ વિઝિટ કરી અને ત્યાંના જે ગૃહપતિ અને સંચાલક છે કે જેઓ કોઈ પ્રકારનું કાયદેસરનું આવી હોસ્ટેલ ચલાવવા માટે લાયસન્સ ધરાવતા નથી અને એક ભાડા કરારથી આલ્ફા સ્કૂલે તેમને આ જે હોસ્ટેલ છે એ ચલાવવા માટે આપી છે, જે અયોગ્ય છે. અને હોસ્ટેલની સ્થળ વિઝિટ અને ખરાઈ કરતાં ત્યાં 52 રૂમ છે અને હાલ 88 બાળકો ત્યાં હોસ્ટેલમાં રહી રહ્યા છે. ત્યાં જોવામાં આવે તો જે સીસીટીવી કેમેરા છે એ બહારના ભાગે રોડ ઉપર અને લોબીમાં આવેલા છે, પરંતુ 4 માળના હોસ્ટેલના બિલ્ડિંગમાં વચ્ચેના ભાગે દરેક બાળક કેવી રીતે રહે છે, કોણ કોના રૂમમાં આવે જાય છે, તેમજ બાળકની સિક્યોરિટી થાય, એનું સંરક્ષણ થાય એ બાબતની કોઈ તકેદારી લેવામાં આવતી નથી. ભોજન વિશે બાળકો સાથે ચર્ચા કરી. તે ચર્ચા દરમિયાન બાળકોને સાંજનો નાસ્તો આ હોસ્ટેલમાં આપવામાં આવતો નથી અને ત્યાં 4 લોકોનો સ્ટાફ છે. એ સ્ટાફ આ હોસ્ટેલ છે એ ચલાવી રહ્યો છે અને આટલી સારી સંસ્થામાં આવી ઘટના બની જે ખૂબ જ અયોગ્ય છે અને આની સામે તટસ્થ કાનૂની કાર્યવાહી કલેક્ટરશ્રી અને પોલીસ પ્રોટેક્શન કરશે અને કાનૂની કાર્યવાહી આગળ જે થાય તે બાબતે આયોગ તરફથી જે કંઈ પણ કામગીરી કરવાની થશે એ આયોગ પણ ચોક્કસ કરશે. ધન્યવાદ. સર્વોદય બ્લડ બેંક દ્વારા અસ્થિ ફૂલ વિસર્જન માટે હરિદ્વાર રવાના કરાયા હતા. જૂનાગઢમાં આઝાદ ચોક રેડ ક્રોસ પાછળ સર્વોદય બ્લડ બેંક દ્વારા અસ્થિ ફૂલ વિસર્જન દર્શન માટે રાખવામાં આવ્યા હતા. સેવકો દીપકભાઈ રૂપારેલિયા, સુનિલભાઈ માખેચા આજે જૂનાગઢથી ટ્રેનમાં હરિદ્વાર રવાના થયા હતા. પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૂ તથા આશાદીપ ચેરિટેબલના બાળકોએ અસ્થિ ફૂલને રવાના કર્યા હતા. જૂનાગઢથી ટ્રેન દ્વારા પહોંચી હરિદ્વાર કાંઠે શાસ્ત્રોક્ત વિધિવત પૂજન અર્ચન સાથે અસ્થિ ફૂલને હરિદ્વાર ગંગામાં પધરાવવામાં આવશે. જૂનાગઢ કોર્પોરેશન હસ્તકના સોલાપુરમાં રાખેલા અસ્થિ કુંભમાં જે અસ્થિ છેલ્લા 1 વર્ષ દરમિયાન એકઠા થયા છે એનું આજે અહીંથી હરિદ્વાર સુધી પ્રસ્થાન કરવામાં આવ્યું છે. અહીંથી બધા જ અસ્થિઓ લગભગ 8,000 જેટલા દિવંગતોના અસ્થિઓ છે એ અહીંથી હરિદ્વાર ટ્રેન દ્વારા જશે. કાર્યકર્તાઓ સાથે જશે અને ત્યાં 14મી તારીખે રવિવારે
સંપૂર્ણ વિધિ વિધાન હિન્દુ ધાર્મિક વિધિ વિધાન સાથે મંત્રોચ્ચાર સાથે પંડિતોના મંત્રોચ્ચાર સાથે ત્યાં સમસામૂહિક વિસર્જન થશે. અત્યારથી આ અસ્થિનું રેલવે દ્વારા પ્રસ્થાન થઈ રહ્યું છે. જૂનાગઢમાં સફાઈ કર્મચારીઓના આંદોલનને લઈ વાહનોમાં તોડફોડ કરાઈ હતી. જૂનાગઢ મહાનગરપાલિકાના સફાઈ કામદારો હડતાલ કરી રહ્યા છે. આ દરમિયાન ડોર ટુ ડોર કચરા કલેક્શન કરતા વાહનમાં તોડફોડ કરવામાં આવતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. માંગનાથ રોડ પરની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. છેલ્લા 2 દિવસથી સફાઈ કર્મચારીઓનું આંદોલન ચાલી રહ્યું છે. ડોર ટુ ડોર કામગીરી ન કરવા સફાઈ કર્મચારીઓએ કહ્યું હતું, પરંતુ ડોર ટુ ડોર કલેક્શનના ડ્રાઈવરે વાત ન માનતા મામલો બિચક્યો હતો. આંદોલન કરી રહેલા લોકોએ તોડફોડ કરી હતી. સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પર પહોંચ્યો હતો. શહેરમાં છેલ્લા 2 દિવસથી વિવિધ માંગણીઓ સાથે આંદોલન કરી રહેલા સફાઈ કર્મીઓનું આંદોલન હિંસક બનતા અનેક સવાલો ઉઠ્યા હતા. કર્મીઓએ ડોર ટુ ડોર કચરા કલેક્શન કરતા વાહનોને નિશાન બનાવી તોડફોડ કરી હતી. આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસે અજાણ્યા શખ્સો સામે નુકસાનનો ગુનો નોંધીને કાર્યવાહી કરી હતી. જૂનાગઢના વિધાતાનગરના રહેવાસીઓ દ્વારા અશાંત ધારાને લઈ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને વિધાતાનગરમાં આવેલ જગ્યામાં વિધર્મી લોકોને મિલકત વેચાણ અંગેના સોદો અટકાવવા રજૂઆત કરી હતી. ઊંચી કિંમત આપીને મિલકત ખરીદવાની પેરવી કરવામાં આવી રહી છે, જેમની પાછળ વિધર્મી લોકોનો મલિન ઈરાદો હોવાનું જણાવ્યું હતું. આવા સોદા અટકાવવામાં નહીં આવે તો હિન્દુ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે અને કોઈ પણ કારણ વગર વિસ્તાર છોડીને હિજરત કરવી પડશે. આથી સત્વરે ઘટતું કરવામાં આવે તેવી માંગણી વિધાતાનગરના લોકોએ કરી હતી. આજના સમયમાં હિન્દુ સમાજમાં અને અશાંત ધારાને લઈને ખૂબ જ ચર્ચા થઈ રહી છે અને હિન્દુ સમાજ અશાંત ધારાને લઈને ખૂબ જ ચિંતિત છે અને અશાંત ધારાની માંગ જૂનાગઢમાં કરી રહ્યો છે. અનેકો વાર આવેદન દીધેલા છે અને ઘણી બધી અશાંત ધારાને લઈને પ્રક્રિયાઓ કરેલી છે. હવે એમાંનો અમારો વિસ્તાર વિધાતાનગર જોશીપરા વિસ્તાર અગ્રાવત ચોકમાં આવેલો, ત્યાં ઘણી એવી પ્રોપર્ટીઓ છે કે જે વિધર્મી સમાજો દ્વારા ખરીદવામાં આવે છે. ચિંતાજનક વાત એ છે કે વધુ પૈસા આપી અને ગરીબ હિન્દુ પરિવારોને લાલચ આપી અને ખરીદવામાં આવે છે. પરિસ્થિતિ એવી સર્જાય છે કે હિન્દુ સમાજ વિધર્મી સમાજના ખાણીપીણી અને રહેણી કહેણીથી એમને સેટિસ્ફેક્શન ન મળતું હોય છે. એના હિસાબે હિન્દુ સમાજ અમારો પલાયન કરવા પર મજબૂર થાય છે. તો આ પલાયનનો મુદ્દો છે એ ખૂબ જ ગંભીર છે. હિન્દુ સમાજને લાલચ આપવામાં આવે છે, વધારે પૈસા વધારે કિંમતમાં એમની પ્રોપર્ટીઓ ખરીદવામાં આવે છે વગેરે. આવું ટૂંકમાં થઈ રહ્યું છે. ટૂંકમાં એક પ્રકારનું કાવતરું ચાલતું હોય છે એવું અમને એવું લાગે છે અને ખૂબ જ ચિંતાજનક વાત કહેવાય. તેથી અમે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર દેવા આવ્યા છે કે આવી જે લાલચ આપી અને જે ઊંચા ભાવે પ્રોપર્ટીઓ ખરીદવામાં આવે છે, ગરીબ હિન્દુ પરિવારોને ફસાવવામાં આવે છે, આ જલ્દીથી જલ્દી કાર્યવાહી થાય અને કડકથી કડક પગલાં લેવામાં આવે. અત્યારે જે હિન્દુ સમાજની અંદર અશાંત ધારાને લઈને જે અત્યારે પ્રક્રિયાઓ ચાલી રહી છે એમાંનું કે જોશીપરા વિસ્તારનો હાર્દ સમા વિસ્તાર એટલે અગ્રાવત ચોક. અગ્રાવત ચોકની અંદર જે આવેલી સોસાયટી છે વિધાતાનગર. વિધાતાનગર સોસાયટીમાં ઘણી બધી એવી મિલકતો છે કે જેના સોદાઓ વિધર્મી લોકો દ્વારા થઈ રહ્યા છે, જે ઊંચી કિંમતની લાલચ આપી અને અમુક એવી પ્રોપર્ટીઓ છે કે જેના રહેવાસીઓ અહીંયા નથી, બહારગામ રહેતા હોય છે, એને કંઈ વિસ્તારથી અજાણ હોય અને એને મોટી ઊંચી કિંમતની લાલચ આપીને પ્રોપર્ટીઓની ખરીદી કરવામાં આવે છે. તો અમારી કલેક્ટર સાહેબને નમ્ર વિનંતી છે કે આવી પ્રોપર્ટીઓના સોદા વહેલી તકે અટકાવવામાં આવે. જ્યાં સુધી અશાંત ધારાનો નિર્ણય ના આવે ત્યાં સુધી આવી પ્રોપર્ટીઓને સ્થગિત કરવામાં આવે. તેમજ હિન્દુ સમાજ પલાયન થવાનું મુખ્ય કારણ પણ એ જ છે કે એ લોકોની જે કંઈ ખાણીપીણી રહેણી કહેણી તેમજ જે ન્યુસન્સ છે સમાજની અંદર એ હિન્દુ સમાજ ક્યારેય સહન નથી કરી શકતો.
એને હિસાબે હિન્દુ સમાજે પલાયન થવું પડે છે. આ પલાયનને રોકવા માટે અમે કલેક્ટર સાહેબને નમ્ર વિનંતી કરીએ છીએ. તેમજ આની પહેલાં પણ અમે અશાંત ધારાને લઈને અમારી સોસાયટીમાંથી જોશીપરા વિસ્તાર તમામ વિસ્તારોના રહેવાસીઓએ એક આવેદનપત્ર આપેલું છે. એ આવેદનપત્રની નકલ પણ અમે કલેક્ટર સાહેબને આ પત્ર સાથે જોડેલી છે. કલેક્ટર સાહેબને નમ્ર વિનંતી છે કે વહેલામાં વહેલી તકે આવા સોદાઓ અટકાવવામાં આવે, જેની અત્યારે આવેદનપત્રની કોપીમાં એને ઉલ્લેખ કરેલો છે. કલેક્ટર સાહેબને નમ્ર વિનંતી છે કે વહેલામાં વહેલી તકે આવા સોદાઓને અટકાવી અને હિન્દુ સમાજનું પલાયન થતું અટકાવે એવી અમારી લાગણી અને માગણી છે. હવે જો આમાં કોઈ નિર્ણય નહીં આવે તો હિન્દુ સમાજની જે છે પ્રતિક્રિયા ઉગ્ર થશે. સાથે સાથે જે તે વિસ્તાર જે તે સોસાયટીઓના બહેનો પણ ખૂબ જ આક્રોશમાં છે કે ભાઈ કલેક્ટર સાહેબ વહેલી તકે નિર્ણય જાહેર ન કરે તો સમાજ અત્યારે ખૂબ ચિંતિત છે. જેથી કરીને સમાજની લાગણી અને માગણીને ધ્યાનમાં રાખીને વહેલામાં વહેલી તકે આવા સોદાઓને અટકાવવામાં આવે. તાલાલામાં એક અત્યંત ચોંકાવનારી અને સનસનાટીપૂર્ણ ઘટના સામે આવી હતી, જેમાં એક સામાન્ય બાબતે બે યુવકો પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં સૌથી ગંભીર આક્ષેપ એ છે કે તાલાલામાં પોલીસમાં ફરજ બજાવતા એક કર્મચારી પણ હુમલાખોરો સાથે ભળી ગયા હતા અને તેમણે પીડિતોને મદદ કરવાને બદલે આરોપીઓને સાથ આપ્યો હતો. પીડિતોએ હવે ન્યાય માટે પોલીસ અધિક્ષક અને ઉચ્ચ અધિકારીઓને લેખિત ફરિયાદ કરી છે. દરમિયાનમાં જણાવ્યા અનુસાર ફરિયાદી રૂપસાર મુરાદ ચોટિયા અને તેમના સંબંધી મુસીફ કાસમ મકવાણા જાંબુર ગામથી તાલાળા તરફ આવી રહ્યા હતા. ટ્રેન પસાર થવાને કારણે ફાટક બંધ હતું, જેથી તેઓ ઊભા રહ્યા હતા. આ દરમિયાન તેમણે ગાડીનું હોર્ન મારતા આગળ ઉભેલી ગાડીના બે અજાણ્યા યુવકો ઉશ્કેરાઈને તેમની પાસે આવ્યા હતા અને અપશબ્દો બોલવા લાગ્યા હતા. એક યુવકે રૂપસારને ગાલ પર તમાચો મારી દીધો હતો. ત્યારબાદ આ હુમલાખોરો બંને પીડિતોને ધમકાવીને કૃષ્ણા હોસ્પિટલ પાસે લઈ ગયા હતા, જ્યાં તેમની ગાડી લઈ લીધી અને મારવા લાગ્યા હતા. હુમલા દરમિયાન આરોપીઓએ જાતિગત ભેદભાવ ભરી ટિપ્પણી કરી હતી. આ મામલે જવાબદારો સામે કાર્યવાહી કરવા માંગણી કરી હતી. મારું નામ મુસ્તફા કાસમભાઈ મકવાણા. કાલે અમે સાંજના 4:30-5 વાગે જાંબુરથી જુનાગઢ આવી રહ્યા હતા. ત્યારે વચમાં તાલાળા આગળ ગુંતરણ ફાટક આગળ અમે બાઇક લઈને આવતા હતા. ત્યારે બાઇકથી હોર્ન મારતા બે સમયે ગાડી વચ્ચે રોડ ઉપર વચ્ચે ઊભી રાખી દીધી અને અમને જ્ઞાતિ વિશે મન પડે એમ બોલવા માંડી ગયો અને હાથાપાઈ કરી મારા ભાઈ સાથે. હું છોડાવવા ગયો હતો તો મને પણ માથા ઉપર પથ્થર મારી દીધો અને ત્યાંથી આગળ ગયા ને તો એના 9-10 જણા આવી ગયા અને ત્યાં પોલીસવાળા પણ હતા. એમાંથી એકનું નામ હતું રામસિંહ પરમાર, જે જમાદાર હતા. એ મારા ભાઈને પકડી રાખ્યો હતો અને ઓલા જે હતા સામેવાળા એ 8-9 જણા મારા ભાઈને મારતા હતા. હું છોડાવવા ગયો તો મને પણ મારતા હતા. મેં પોલીસ સાહેબને કીધું કે મારા ભાઈને મૂકી દો અને ઓલા લોકોને મોકલો અને આઘા દૂર કરો. તો એ કે અમે તમારા બાપના નોકર નથી, અમે તમને મારવા માટે જ પકડી રાખ્યો છે. અને એટલી વારમાં અમારા સંબંધીને ખબર પડતા અમારે ત્યાંથી બચાવી અને હોસ્પિટલ લઈ ગયા. હોસ્પિટલ પણ ગયા ત્યારે અમને અમારી સારવાર ચાલુ હતી ને ત્યારે જે પોલીસવાળા હતા રામસિંહ પરમાર એ આવ્યા એને એની સાથે 9-10 જણા પાછા સાથે અહીંયા લઈને આવ્યા અને ત્યાંથી દેખાડો કરવા માંડી ગયા કે અમને બહાર કાઢો, અમે આને મારી નાખશું અને આ જંગલી લોકોને અહીંયા રહેવાનો કોઈ અધિકાર નથી. અને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી અને એમ પણ કીધું કે તમને અહીંથી અમે બહાર નહીં નીકળવા દઈએ. પોલીસવાળા અત્યારે હજી પણ અમને કોઈ જવાબ આપ્યો નથી અથવા અમારી કોઈ જીબાની પણ લેવા આવેલા નથી. મારી માંગ છે કે અમને ન્યાય મળે અને અમારે જે જ્ઞાતિ વિશે જે શબ્દ કીધા છે એ માટે અમે એટ્રોસિટીમાં અપીલ કરીએ. પોલીસ હેડક્વાર્ટરના પીએસઆઈ, હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દેવાયા છે. જૂનાગઢ જિલ્લા જેલમાંથી બુટલેગરને દીવ કોર્ટ મુદતમાં લઈ જતી વેળાએ ફરજમાં બેદરકારી દાખવતા એસપી સુબોધ ઓડેદરાએ જૂનાગઢ પોલીસ હેડક્વાર્ટરના પીએસઆઈ કટારા, હેડ કોન્સ્ટેબલ મણવર,
કોન્સ્ટેબલ પરમારને સસ્પેન્ડ કરવાનો હુકમ કરતા પોલીસ બેડામાં હલચલ મચી ગઈ હતી. ઉના તાલુકાના અંજારનો બુટલેગર રસિક જીણા બાંભણિયાને જૂનાગઢ જેલથી કેદી પાર્ટીના જાપ્તા સાથે ગઈ તારીખ 25 જુલાઈના રોજ દીવ કોર્ટમાં મુદત માટે લઈ જવામાં આવ્યો હતો, પરંતુ મુદત પૂરી થયા બાદ રસિક જીણાને દીવની એક હોટેલમાં લઈ જવાયો હતો. આ બાબત ધ્યાન પર આવતા તપાસનો આદેશ આપવામાં આવ્યો હતો, જેના તપાસ રિપોર્ટમાં પોલીસ કર્મીઓની ફરજમાં બેદરકારી જણાતા જૂનાગઢ એસપી સુબોધ ઓડેદરાએ રસિક જીણાને કોર્ટ મુદત માટે લઈ ગયેલ જૂનાગઢ પોલીસ હેડક્વાર્ટરના પીએસઆઈ એચ.એમ. કટારા, હેડ કોન્સ્ટેબલ એ.એન. મણવર, કોન્સ્ટેબલ સી.બી. પરમારને સસ્પેન્ડ કરવાનો હુકમ કરતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. જૂનાગઢમાં રખડતું પશુધન આરોગ્ય છે પ્લાસ્ટિક, છતાં તંત્ર છે મૌન. ગિરનાર તળેટીના સાધુ સંતો દક્ષિણ ભારતની જાત્રાએ. વિદ્યાર્થીને માર મારવાની ઘટનાના પગલે હોસ્ટેલના માલિક અને સંચાલક સામે કાર્યવાહી. અને જૂનાગઢમાં સફાઈ કર્મચારીઓના આંદોલનને લઈ વાહનમાં તોડફોડ. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી
એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 800 8104 9099 509070.